આપણી સાથે અત્યારે દિનેશ બામણિયા જોડાયા છે. દિનેશભાઈ, પાટીદારો ફરીથી આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે. આગળ એક સંકલન સમિતિની મીટિંગ પણ મળી રહી છે. બેન, આંદોલનનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જે પાટીદાર સમાજના હાલના સાંપ્રત જે પ્રશ્નો છે એને લઈને એક મીટિંગનું આયોજન કરવાનું તમામ કાર્યકર્તાઓ અને લોકોએ જણાવ્યું હતું ને એને લઈને આજે આયોજન થયું છે. આમાં પાસ, એસપીજી કે અન્ય સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અને મુખ્ય લોકો આમાં મીટિંગમાં હાજર રહેશે. અત્યારે હાલના જે પ્રશ્નો ચાલી રહ્યા છે એ પ્રશ્નોમાં શું આગળ કાર્યવાહી કરવી જોઈએ અથવા શું આગળ વધવું જોઈએ, સામાજિક લેવલે હોય, શિક્ષણ લેવલે હોય, એ તમામ વિષયની ચર્ચા થશે. કયા પ્રશ્નની ચર્ચા થશે? કારણ કે તમે કહી રહ્યા છો કે જે પ્રશ્ન ચાલી રહ્યા છે. પેલો તો પ્રશ્ન એ છે બેન કે અહીંયા ગુજરાતમાં માતા પિતાની સંમતિ વગર જે દીકરીઓ અત્યારે ભાગી રહી છે તે અમારા સમાજમાં સૌથી મોટો પ્રશ્ન અને દરેક સમાજને આ પજવતો પ્રશ્ન છે. બીજા સાથે સાથે એજ્યુકેશનના પ્રશ્નો હોય, સામાજિક લેવલે પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નોની ચર્ચા થશે. મુખ્ય લેવલે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ લોકો તરફથી જે કઈ પ્રશ્નો આવતા હોય છે એને સાંભળવા અને એમાં કઈ રીતે આગળ વધવું એનું શું સત્ય હકીકત છે એ બાબતે આગળ વધવામાં આવશે. તમે કહી રહ્યા છો કે અલગ અલગ પ્રશ્ન, પણ સરકાર તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી પટેલ છે. બેન, આમાં સરકારની સામેના પ્રશ્નોનો પ્રશ્ન જ નથી. મેં આપને કહ્યું એમ કે જે સરકાર પાસે માંગણીઓ હોય કે અન્ય કોઈ સામાજિક લેવલે સુધારવાની જરૂર હોય, સામાજિક લેવલે પ્રશ્નો ચાલતા હોય, દાખલા તરીકે વ્યાજનો પ્રશ્ન ચાલી રહ્યો છે, જમીનનો લખાવી લેવાનો પ્રશ્ન છે, આ બધા પ્રશ્નો બાબતે જાગૃતિના બાબતે શું કરવું અને સામાજિક લેવલે સંગઠનથી શું મદદ કરી શકાય એ બાબતની ચર્ચાઓ થશે. પણ સવાલ એ છે ને કે જ્યારે તમે સરકારની અંદર તમારા આટલા બધા નેતાઓ છે, આટલું બધું છે, તો પછી પાટીદારોને કેમ એવું લાગી રહ્યું છે કે સામાજિક રીતે ત્યાં આગળ લડાઈ નથી થઈ રહી, કે સામાજિક રીતે પ્રશ્નોનો હલ નથી થઈ રહ્યો? હું બેન આપણે ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે આ સરકાર સામેની લડાઈનો પ્રશ્ન નથી. આ પાટીદાર સમાજને સામાજિક લેવલે અથવા સિસ્ટમ લેવલે જે કઈ પજવતા પ્રશ્નો છે એને લઈને આ મીટિંગનું આયોજન થયું છે. દાખલા તરીકે એજ્યુકેશન લેવલની બાબત હોય, દીકરીઓને ભાગવાના પ્રશ્નો હોય, તો આમાં સરકારનો કોઈ રોલ ના હોય, પરંતુ એક સામાજિક સમસ્યા 100% છે, એટલે એમાં સરકાર પાસે પણ માંગણી કરવાની હોય તો કરવાની થશે. અન્ય કોઈ પ્રશ્નો હોય એજ્યુકેશનને લઈને, દીકરાઓને ભણાવવાથી માંડીને, એ તમામ વિષયો પર ચર્ચા થશે અને પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. અને વિસાવદર સાથે આ તમારી જે મીટિંગ છે એને કોઈ લેવા દેવા છે? કારણ કે વિસાવદરમાં પણ મેક્સિમમ પાટીદાર વોટર હતા અને ત્યાં આમ આદમી પાર્ટી જીતી છે. વિસાવદર પર્ટિક્યુલર વિષય નથી, કોઈ તાલુકો કે કોઈ સબ્જેક્ટ માટે આ મીટિંગનું આયોજન નથી, પરંતુ ગુજરાત લેવલે જે કઈ પ્રશ્નો ઉભા થતા હોય છે અને જેમાં સામાજિક લેવલે બધાએ સંગઠિત રહીને કામ કરવું પડે એવા વિષયને લઈને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ દિનેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.